હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? મજામાં ને? આપણા બ્લોગ જોતા હોય ને બધા મજામાં જ હોય. તો આજે મસ્ત ખુશી સાથે સવાર પડી છે આપણી. બાકી અમારા પંડિત જો અહીંયા મસ્ત શાકભાજી લે છે, ફ્રેશ જોરદાર. સવારમાં આવી ગયો છે પંડિતે, શાકભાજી લઈ લીધું છે એની પાસે. તો ચાલો ભાઈ આપણે ઓફિસે હવે. અને ઓફિસે કાલે ફૂલ કામ હતું બહુ, આજે બહુ એટલું બધું છે નહીં. જો કે અમારા ઓફિસનું કંઈ નક્કી ન હોય, ક્યારે કામ આવી જાય ક્યારે ન આવે. એટલે કસ્ટમર છે, જેવી રિક્વાયરમેન્ટ હોય એને વેપારીની એ પ્રમાણે આપણું કામ આવે. એટલે હાલ્યા કરે, ક્યારેક વધારે હોય ક્યારેક ઓછું હોય એમ. જોઈ શકો છો તમે સૂરજનારાયણનો વ્યૂ. જય સૂરજ દાદા. ચાલો આજે મંગળવાર થઈ ગયો છે, આપણે ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો. હવે અમારે શૈલેષભાઈ આવી જાય એટલી વાર છે, પછી જઈએ ઓફિસે. તમને બધાને પણ ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો મસ્ત સુવિચાર છે કે ડૂબતા માણસને છે ને બચાવી લેવાય. જ્યારે ડૂબતો હોય ને ત્યારે તરતા ન શીખડાવાય. ડૂબતા માણસને બચાવી લેવાય ત્યારે એને તરતા ન શીખડાવાય. એટલે જ્યારે જે માણસ કોઈ પણ ડૂબતો હોય તો કોઈ મુશ્કેલીમાં હોય ને તો એને બહાર કાઢી લેવાય. એને કેમ નીકળવું ને એ ન શીખડાવાય. પહેલાં આપણે આપણી જાતે એને બહાર કાઢી લેવાય. અમારા અશ્વિન કાકાની કેમ અમારા અશ્વિન કાકાના બાપુ આવી ગયા છે અત્યારમાં. સીતારામ બાપુ. સીતારામ અશ્વિન કાકા. અમારે મહેશભાઈનું એનું આ હાજી ન થાય હોય, ઘેર જ ન થાય હોય શું છે એમને અહીંયા રોકાવાનો છે કે આવવાનો ને વાર છે એમ કઈ ખબર છે? હા એ વાત હશે. હાલો કાંઈ નહીં, તમે સાફ સફાઈ કરી નાખો, હું થોડીક વાર બેઠો. અનિકેત આવે એટલી ઘડી પછી હું જાય. બરાબર, હાલો અમે અશ્વિન કાકા અહીંયા બેઠા છે તો થોડીક વાર બેહું. અહીંયા ગ્રાહક આવે તો એક બે સમજી લો ગ્રાહક ત્યાં અશ્વિન કાકા સાફ સફાઈ કરી નાખે પછી હું મારી દુકાને જાઉં. બરોબર ને? બાકી શું થયું પછી કાંઈ ઓલું કાલે આપણે વાત થઈ હતી. હાલો ભાઈ, અશ્વિન કાકાને કાંઈ ખબર છે નહીં, રાઈટ ગઈ. અશ્વિન કાકા વાત ભૂલી ગયા છે. આજે નવેસરથી નવી વાત કરશું. હા, સંભાળવાનું નહીં. એ વાત બાપુની મને ગમી. જૂનું તમે બધું ભૂલી જાઓ, નવી વસ્તુ બધી યાદ કરો. હા બસ, કોઈ કાલની વસ્તુ તમને કોઈ ક્યાંય કીધું હોય, કોઈ એવા મેણા માર્યા હોય, પણ એ બધું તમારો દિવસ ઉગેલ બધું ભૂલી જવાનું. નવેસરથી નવી શરૂઆત જીવન, તો જ તમને જિંદગી જીવવાની મજા આવે. ભાઈ આની અંદર 800-900 બસ પડી હોય. આમાં કઈ બસ આપણી હોય એ આપણે ગોતવી જોઈએ. તમે જોવો નકરી લાઈન છે ઠેઠ સુધી. હવે પહેલા નંબરમાં તો આપણી આમાં બસ કઈ છે ને એ ગોતવી જોઈએ ભાઈ. વાલક પાટિયાથી અહીંયા આવ્યો, અહીંયા આવડી બસો પડી છે. હજી આ બધી પાર્કિંગ ખાલી છે, અહીંયા આગળ બસો આવી જ જાય બધી. હાલો જોઈ લઈએ. આની પાછળ મને છે આપણી ગાડી પીડી છે, અહીંયા તો છે નહીં. 99% આ બધી બસની પાછળ પીડી છે. બીજી લાઈનમાં જવું જોઈએ. આ લાઈનમાં કાંઈ આપણો બસ દેખાય એવું લાગતું નથી મને. હવે બીજી લાઈનમાં જોઈ લઈએ. પાછળની લાઈનમાં આપણી બસ છે. ભાઈ અત્યારમાં બહુ દોડધામ થઈ ગઈ. પાર્સલ હાટું થઈ, ખાલી ઘરેથી મમ્મી પપ્પાએ પાર્સલ મોકલાવ્યું હતું અને આપણે સવારમાં લેવા જતા ભૂલી ગયા. અને અત્યારે જ અમારી બસ અહીં પાર્કિંગમાં આવી ગઈ હતી. રામ મંદિર છે બીજી બસ. હવે એ લોકો બિચારા ભૂલી ગયા સવારમાં, એને રાઈટ ઉજાગરા હોય, હવે એ ઉતાવળમાં એ ભૂલી ગયા, હું ભૂલી ગયો સવારમાં. એટલે વાલક પાટિયા ગયો ને વાલક પાટિયાવાળા કહે કે અમારી ગાડી કે અહીંયા ન હોય, તમારા રૂટની ગાડી હોય ને કામ બદલા પાર્કિંગે પીડી હોય કતારગામ. ત્યાંથી પાછો કતારગામ આવ્યો. થાકી ગયો ભાઈ અત્યારમાં. તો એક તો ટ્રાફિક સવારમાં બહુ હોય બધું. અને અહીંથી પાર્સલ લઈ લીધો હોય આપણે. અને હવે આપણે પહેલાં રૂમે મૂકી આવો ને પછી જાઓ ઓફિસે. ભાઈ બહુ હેરાન થઈ જાય પાર્સલ. આવી રીતે થાય ને સવારમાં ભૂલી જાય ને બહુ તકલીફ થાય. કેમ કે આ લોકોને પછી શું પોલીસવાળા રોકતા હોય એટલે આ લોકો ઝડપથી નીકળી જાય. ઊભા ન રહે બહુ જાજી ઘડી, આપણે વેઇટ ઊભું રહેવું પડે ગયા. કાંઈ વાંધો નહીં. હાલો આવી તો ગયું પાર્સલ કમ્પ્લીટ છે. જાય રૂમે મૂકી દઈએ પાર્સલ.
ભાઈ અમારે કેવિનને આજે ફરી એકવાર તબિયત બગડી ગઈ એવું લાગે છે. મારા અશ્વિન કાકાનો વારો આવી ગયો છે દુકાને બેસવાનો. અશ્વિન કાકા દુકાને બેઠા છે. ઓલાને શું થયું? અશ્વિન કાકાને ઘરેથી ફોન ચાલુ છે. છોકરો નાનો છે એટલે ફોન કર્યો જ ભાઈએ. શું કહેતા હતા? ઓલાએ શું કીધું? કેવિનને શું થયું? ક્યાં? હજી સારું નથી થયું ને એને કંઈક ઘરે ગયો જમવા. હા તો વાંધો ને. મેં કીધું સારું નથી થયું ક્યાં? મેં જમ્યું ને તમારે જમવાનું છે તો શું મગાવવાનું? મારા કઈ જમવાનું છે નહીં હવે. બાકી અમારો મિત્ર આવી ગયો એ કાંઈ છે નહીં એની પાસે. તમે સીટું કાપો છો? તમે સીટું કાપો. આ ભીખા દાદા ને કપાવી. ભીખા દાદા હું કોઈ દી તમારી અણી કાઢી મેં કોઈ દી? ભાઈ તો બિચારા આપણે એમડી હાસો કીધું કે ભાઈ તમારે સીધું કાઢવું હોય તો કહી ગયો. હું કાઢવું એમડી ત્યાં પછી ક્યાં કઈ ખોટું કીધું છે આપણે? ઓય વીડિયા ઉતારમાં એવા આપણે ક્યાં ભીખા બાપાને ઉતારી? હાલે નમન હાલે 500 બાંધે. હેરાન થઈ ગયા ને ભાઈ. અમારા મહેશભાઈ આવી ગયા છો આજ. તમને કાલ બહુ બધા યાદ કર્યો પણ વિડીયો. આ તો આમ તો હાલ તું મહેશભાઈ મીના કરવા બધા એમ કહેતા હતા. મહેશભાઈ ક્યાં ગયા? મહેશભાઈ ક્યાં? પણ મહેશભાઈ ગયા હતા અમારા ભાઈ સાસરા પક્ષમાં. આમ જો આવડો મને હેરાન કરે છે. એ તારે કેદી લગ્ન કર ભાઈ? તું તારું કઈ નહીં ભાઈ. તું આને 2 વાર કીરાઓ. આ 2 વાર કીરા ને આને બાપુ લગ્ન. આ એને બાપુજી જ છે એટલે કઈ ખોટું નથી બોલતા ભાઈ. કઈ ફાકા ફોજદારી નથી ને પાછો અમને પૂછે. હા બોલ મહેશભાઈ નમને 2 વાર લગ્ન કરી લીધા. એ કોણે કીધું? બાપુએ. આપણે નથી કીધું. ખોટું જો આવડા છોકરાએ જો આવડી ઉંમરમાં 2 વાર. અહીંયા એક વારમાં વારો નથી આવતો. હું કેવું? જમી લીધું બાકી છે મહેશભાઈ? હું દો પકડ્યો. હું એમ કહું તારા ભાઈના લગ્ન છે ને એમાં હું નહીં આવું. મારે અહીંયા સુરતમાં લગ્ન છે. બીજા મહિનામાં મારે દેહમાં જવાનું છે. 500 લાય. 500 લાય. 500 લાય તો આય નકર લગ્ન માં 500 લાય. બીજું તો હું ભાઈ હું 500 દઈ દે એટલે બાકી એ આપણે કરવું જ નથી. ભાઈ મારા ફ્રેન્ડમાં તો આથી ડિલીટ ઈ તારે જ્યાં જવું અહીંયા જઈએ. તારે હગામાં જવું જ્યાં જવું હોય અહીંયા. તને મેં વ્યવહારે કંકોત્રી મોકલી દીધી તો તારે આવવાની ફરજ છે. નથી વ્યવહાર મારે તારી હારે છે. અમારા અનિકેત ભાઈ એક નાસ્તો મગ્યો છે. તને એટલે આલુ પૂરી મગવાની તો હતા સોખી ના પડી હતી. સાવ એટલે ઘસીને ના પડી હતી તોય તે આલુ પૂરી મગાવી ને. બીજું કઈ હતું નહીં અત્યારે. ઓકે રે અરે એમડી તું મારે ભેગા થોડું ખાઈ લે. અમારા મહેશભાઈ નહોતા ને હમણાં મને મજા નહોતી આવતી. મહેશભાઈ તમારા વગરની પણ જાવું પડે ત્યાં જાવું જ પડે. હા એ મને વાત મળી. તમારા કંઈક જી પક્ષમાં એક્સપાયર થઈ ગયા હતા ને. હા એ મને વાત મળી. તમે ત્યાં ગયા હતા. હું તો પછી આવડા ને મારે છે ને જે વિડીયો ઉતારવાનું થાય ને ત્યાં મારે આડું જવાનું થઈ જાય. માણે એવો છે અદેખો. એની વાત પૂછોમાં તમે નમન એમડી ત્યાં કઈ નવું જોયું આજ કઈ? ત્યાં કઈ જોયું પેલા એ મને કે ઓલા હું એકવાર જોઈ લેજી પછી ખબર પડે. પછી મને ક્યાં કઈ છે નવીન નથી. એને નાક વીંધું છે જો મારા છોકરા કાન વીંધે. અમારા આ જુઓ ને નાક વીંધું. ભાઈ મારો મિત્ર છે. ઓઝો છે એમ કે હે નમન જેવું કોઈ હોતું નથી. હા ભાઈ નમન જેવું કઈ હોતું નથી. એનો કેદુનો કહું છું નાક વીંધું પણ નાક નથી વીંધું. બિચારાને ખીલ થયું છે અને એવું લાગે નાક વીંધું હોય ને એવું. જો એમડી બતાવી દો સમજો લાગે ને. હા એટલે બાકી કે અને આમ જો કાયલ અમે અશ્વિન કાકાએ મોજ કરી એની એની વાત પીસમાં તો મારો વિડીયો જોઈ છે. એની મોજ કરી ઈ તો કે કેમ કે ઓટી ગયો તો એને હાડવાની વાત નથી. અશ્વિન કાકાને છે ને ઓલું છોકરાને નેલ કટર લીધું કે નહીં કાપવાનું. તો અશ્વિન કાકા કે મારે થોડું કરવાનું એ બધી બાયુને કરવાનું હોય. અને પછી મેં લીધા. મેં કીધું તમને મજા ન હોય તો કામ કરવું પડે. મેં કીધું એવું થોડું છે ન કરવું પડે. તારું કે હવે વિચાર કરી લે સમજી લે. તારે બાયુને તાવ આવતો હોય તો કઈક તું નાના અબરું કામ ઘેરે કરી નાખ તો એ કઈ તું એમાં નાનો થઈ જા. મારે ના ઈ કરવું પડે ને એમાં અત્યારે વારો નથી આવતો એટલે એમ વાત છે. હા ઈ પોઝિશન થાય. અશ્વિન કાકા શું કે ખબર હું થોડો કરું ઈ કે મેં કીધું આવા તમારા જેવા વિચાર છે ને એને કારણે જ અમારો વારો નથી આવતો. બાકી તો ક્યાંય ગયો તો તું? કેવું ગામ? બાપદા. અહીંથી સુરત થી કેટલું થાય? 110 કિલોમીટર. 110 કિલોમીટર.
એટલે તું ગયો તો છે એમાં બસમાં કે બસમાં બસમાં કઈ આજે આવ્યો રાતે સવારમાં જ વહેલો આ સવારમાં વહેલો આવી ગયો તો 5 વાગે 5 વાગ્યામાં અમાર ભાઈ મહેશભાઈ 5 વાગે આવી ગયા હતા ને 5 વાગે બેઠો તો હા ને 10 વાગે આવ્યો ઘેરે શું વાત છે ઇન્ડિકેટર નો ફોન આવ્યો તો હા પણ હું ત્યારે પુલ ચડતો હતો પુલ હા એટલે થોડીક ભલે ઈ તો તારે આવા મોડું થઈ ગયું પણ તું આવ્યો ને એમ હા એમ બાકી કે બીજું તને કેવી મજા આવી મજા જ આવે ને ભાઈ પાછું હવે 8 તારીખે જ આવું છે 8 તારીખે પાણી ઢોરાઈ છે ને હા તો ઈ તો તને સાઈલ આપશે જમાઈ થા ને 8 તારીખે જ આવું છે પાછો બીજા દિવસે સવારમાં આ ટાઈમે આવ્યો એ ટાઈમે બેસી જવાનું સવારમાં વહેલું હા, અમારે મહેશભાઈ છે ને ટાઈમ ના બધે પાકા છે ઈ એને 1-2 દી રજા કેમ કે પવાય એમાં ને જવું જ પડે એમ છે જવું પડે એમ છે ને હે એ કે 8 તારીખે જવું પડે એમ કે તેથી વિજયભાઈ નહોતા કહેતા 8 તારીખેથી બહાર રહી ગયા હા જો ઈ વાત હાસી આ તો જઈ લેજે લેતો કાંઈ વાંધો નહીં તમ તારે એમાં આવા ઘટું હોય ત્યાં જ બળ કરવાનું બાકી નહીં લગન હોય તો આપણે જાતો કરી દઈએ પણ આ મરણ હોય એટલે એમાં આપણે સાચું થાય. નો થાય ને એ વાત બધું હાસી છે ભાઈ એની એ હાલો ભાઈ આવી જાવ ભાઈ બધા ઢોકળા ખાવા અંજલિના અશ્વિન કાકા આમ જો આટા મારે ઈ. કેમ આટા મારો છો હે ઈ કે નવરા બેઠા બેઠા શું કરું આટા મારે અશ્વિન કાકા કે નવરા બેઠા બેઠા શું કરું હા બાપુ નવરા બેઠા શું છે આ બે સટનની દુકાન છે ને આ ટોપડાની હા, એવી સીધી જો તમે જેમ કેજો સીસપેનનો કોકો આપો સીસપેનનો કોકો સીસ પેન એ સીસ પેન નો કહેવાય પેન્સિલ આપો એને કઈ નટરાજ કહેજો પેન્સિલ કે આ સીસ પેન તો નટરાજ કહેજો નટરાજની બોલ સીસ પેન કે સીસપેન જ કહેવાય પ્યોર ગુજરાતી હો ભાઈ અમારે દેશી માણા દેશ મહેશ સીસપેન જ કે એમ તમારી બાજુ સીસ પેન કહેતા હોય હવે એનો આપણે સર શબ્દ બદલી ગયો હું બદલાયો પેન્સિલ કહેવાનું પેન્સિલ કે એમ કે ની અને બોલ પેન કહેતા ને આપણે એને શું કહેવાનું પેન પેન કહેવાનું ઓનલી ફોર પેન તે કેટલી બદલી ઘણું થઈ ગયું આ મોટો જો પણ તરત બદલી અંકિત અંકિત મોટો છે ને કોણ અંકિત હા રોન બેઠો આવડો આ હા એનું એ ભાઈ સામો જોતો ભાઈ બાપુય નામ પાડ્યું છે આ અંકિત ક્યાં છે અનિકેત છે આ તો હે બાપુય નામ પાડ્યું ભાઈ પૂછી જો બાપુને આ બાપુ એ હા પણ ઈ બાપુ તો ને અંકિત કહે છે ઈ બાપુ તો ને હેતથી અંકિત કહેતા હોય ને હા તે હું અંકિત જ કહું ને મને નામ નથી પૂરું આવડતું એમને તો પેલા તું હું એમને તારે પતિ આ અંકિત પ્રત્યે તને પ્રેમ છે હે પ્રેમ છે અંકિત પ્રત્યે તને હો તો ગાયડું કેમ જતો હોય કોને? અંકિત નું નો કોઈ દીધો કોઈ દી નહીં કોઈ દી નો હા ભાઈ અંકિત તને કોઈ દી દે છે આ? નોય નોય ઈ તો હેલા કરતું હોય હા એવું આયલા કરે ઈ સંસારમાં એવું આયલા કરશે ભાઈ જીવ શું ક્યાં લગી પછી એવું ક્યારે આવ્યો સમજાવે હું તમને હું કે જીવ છું ક્યાં લગી એવું તો રહે જ ભાઈ ધંધો છે ભાઈ કાલે એના હારાની ત્યાં મરણ થઈ ગયું હતું ત્યાં અમારે એમડી ગયો તો અને સાજર એના હાવડી એના હાથથી ઓઠાઈ ગયું સાદર એના હારને જો ને બાયુના હારને હોતન થયો એના બાયુના હારાની ઘેરે જાય અને પછી આવ્યું અહીંયા છે ભાઈ ક્યાં આયા છે હો. આયા જ છે ઈ. બાયુના હારા અહીંયા છે ભાઈ ક્યાં આયા છે? ક્યાં આયા છે અમાર મમ્મી ની શું થાય આ જો હા ઈ બરોબર છે મમ્મા ની શું થાય તાર મમ્મી એને હાહુ હા તે ઈ હાવું થાય ને મારા બાપા છે ઈ શું થાય હારા નો થાય તો ઈ શું થાય બરોબર ઈ એ ભાઈ બરોબર તારી વાત આની ભાઈ વાત સાચી છે હો ભાઈ એનું હારું અહીંયા જ ગણાય ને સાચી છે બરોબર તો હમણાં બાપુએ એમ કીધું કે ભાઈ તું ઈ મને સંભળાનું નતું ભાઈ બરોબર એ પટેલ બરોબર તમે મારે નથી તમારા હારંગા જાઓ બાર આમ વગડી તમારો જમના હારંગા જાઓ હા નહીં હું જ ગયો છો ને અહીંયા છો મારી ઘેરે બે ઈ ઠેકાણે. એ વહુ નું હારું મારી ઘેરે જ છે કહી દે એને તો કહી દીધું ને હા બાજી આવો. પણ સંભળાય નહીં તો ભાઈ આમાં ધંધો છે ભાઈ આપણે હા બરોબર છે આમાં ભાઈ આપણે શબ્દ નહોતું બોલતું નિરાંતે બેહાડીને પૂછ્યું. બાકી તને અહીંયા મજા મને આવે ભાઈ આમાં ભૂલાઈ ગયું હોય ભાઈ મને બીજા ટેન્શન હોય આમાં. મારે કઈક એક કામ છે
હા. કે નહીં ઘણાય કામ હોય ભાઈ એને હા. અને આ બાપુ તમને ખાલી આમ મજાક કરી નાખે બાપુને ખબર ન હોય ને બીજી તો મારે કેટલા કામ હોય આખો દીના હા એમ વાત છે. કાલ કેવું થયું તને ખબર છે? હું છું કાલ તો અહીં હતો નહીં. કોણ તને માર્યો તો મારે કોણ? તો મને અશ્વિન ત્યાં કાકા શું કે શું કે શું કહેતા હતા બાપુ? એ અશ્વિન પહેલી વાત કરી ઓલા આમે લાગ ઓલા હમુરે કે એને ખબર છે. એ અશ્વિન કાકા શું કહેતા હતા કાલ? ઓલો ઘેરે કામ ન કરાય. અશ્વિન કાકા શું કહે? હા હું થોડો કાલે હતો તું કે તું હતો નહીં ને નહીં ઈ છે ને તારા માટે બહુ ફાયદો હતો. એમ હું હતું ઈ નકરી તારી માથે આવે જ બધું. પણ હું હતું કાલ છે ને અમે વાત બેઠા કાઢતી હતી સમજો અમારે હા એમાં વાતમાંથી વાત નીકળી તો કે અશ્વિન કાકાને એમ કયો ઓલા ભાઈ બાપુ એમ કીધું હા આ બાપુ ઈ કે મારા ઘરના બીમાર હતા ને હા તો ઈ કે મેં એક દી રોટલી બનાવી નાખી હતી એમ એટલે આ બાપુએ રોટલી બનાવી હતી એના ઘરના બીમાર હતા ને એમ અશ્વિન કાકાએ શું કીધું એમાં થોડું ઈ કે કઈ કામ કરવાનું હોય કે બાયું બીમાર હોય તો આપણી બાયું બીમાર હોય તો નાના થોડુંક કામ કરી તો હાલે કે ન હાલે? કરવું પડે ભાઈ. કરવું પડે કે ન? આપણી છે બીજાની છે ઈ? જો ભાઈ અમારા હાટુ ભાઈ છે ને હા એ કાલે રોકાણા નતા પણ એ કાલે ટુ વ્હીલ 5 વાગે નીકળી ગયા હતા ત્યાંથી પછી 10:30 સુરત પહોંચ્યા છે પછી એને ઘેરે જઈ ભાત બનાવ્યા છે આંગે તેને સ્પેશિયલી ભાઈએ જો હજી બાપુ ખોટી વાત છે. પછી એના ભાઈઓ હતા અહીંયા મારા હારા ત્યાં આજ ભી આવ્યા છે હા એટલે કોક દી કેવો સંજોગ બને તો હા. કામ કરવું પડે. હા, કામ તો કરવું વાસીન કાકા એવી સલાહ દેતા હતા મને હજી હું નાનો હતો ને એવી મને સલાહ દેતા હતા મારા લગ્ન નથી કરવું પડે થયા ભાઈ. એવી સલાહ દેતા હતા કે નહીં બાપુ અટાણે બધા કામ કાલ હવાર આને લગ્ન કરવા એટલે એને હું એમ ઘર ભાંગી જ જાય ને. પછી ભાઈ આમાં કામ તો કરવું પડે ભાઈ ભાઈ બીમાર હોય ને તો થોડા દાદુ આવે આજમી ના આવડે જેવું પાકું કાચું પાકું જેવું આવડે એવું રાંધીને ખાઈ લેવું હા, બરોબર છે. હવે અંકિત કઈ કહે છે અંકિત નું શું કરવાનું છે આપણે? હે અંકિત નું હવે એનું હોટલનું ખવાય કે એનું હવે એટલે આમનો ફાઈ ભાઈ જો એનું ઈ ટોક જો આ સમયમાં- ભાઈ છે ને ભાઈ બહાર નું ખાય છે ને એટલે હમું નથી જતો જો જોયું તો ખરા ભાઈ બોલ એને ટૂંક સમયમાં એનું કોક ઘર બાંધે હે પપ્પા ઘર બાંધે ટૂંક સમયમાં એનું ઘર ભાંગી જાય. અરે બાપ થઈ જાય ગમે ત્યાં ભાંગવાની વાત નથી ઈ હવે અમારા આશીર્વાદ છે કહી દે ને. હા એવા આશીર્વાદ છે હા વેલા હાર તારું જે ગોઠવાય છે. એનું જ્યાં ગોઠવાઈ જાય પછી એટલે તોય તું અમારી જેમ હેરાન હંજવારી બેઠ ના હોય એમ તોય હંજવારી ના, નથી એને કાઢવાનું. હંજવારી નથી કાઢવાનું તો કોણ કાઢશે? હે? એને શું કરશે? મોટી અને બાયુના ઘર હાલે ક્યાં લગી ભાઈઓના ઘર એટલે હાથા માદા થાય તો હંજવારી કાઢવી પડે. તો પછી કરશે ભાઈ થોડા દાદો તો કરશે પણ જીવનમાં સુખી રહેવું થોડા હા થોડું સુખી રહેવાનું પણ બાયુને ગાળ્યું ન દેવાય હા એ વાત સાચી બાયું ગાયડું ન દેવાય ભાઈ ઈ જો વાત છે. બાયુને ગાળ્યું ગયો ને એટલે એ તરત રવાના થઈ જાય અને ઈ ધંધો નહીં કરતા હા, ભાઈ ઈ ભૂલે ધંધો સુખી મહેરબાની નહીં એક તો અત્યારે સોલ્ટેજ છે હા શોર્ટેજ છે ને એક તો થતું નથી 10 લાખ રૂપિયા જે તે નથી થતું હું થોડી થાકી જા કોઈ હા નથી પાડતું અટાણે. ભાઈ તો બીજા હાટું ને તારે તો થઈ મારે ગયું ને. ભાઈ નાનું વાત અહીંયા આના ભાઈની વાત કરે ભાઈ થોડી ટાંકી ગયો ઈ. હજી નથી થતો 10 લાખ રૂપિયા દેતો નથી થતો એટલે ઈ ભાઈની વાત સાચી છે બરોબર ને બાબુ લાંબી ના થઈ ગયા એમ દી ભાઈ. કોઈ હા નથી પાડતું હવે 4 વ્હીલ ને નોકરી ક્યાં લેવા આવી આ ઈ- 4 વ્હીલ ને નોકરી ક્યાં લેવા આવી Four wheel 4 વ્હીલ છે જમીન છે અરે ઈ ભલે ની શાળી હતા નું કામ કરે છે તારે નોકરી ને શું કરવી છે? એમને નોકરી 4 વ્હીલ ને શું કર્યું હું એમ કહું હા રેવું કે- ફરવાનું ના પડે અરે ધંધો કે નહીં ફરવાનું થોડું હોય ધંધો હા. પેલા કરવાનો હોય હા ધંધો હોય છે તો ક્યાંક ફરવા જવું હા, 4 તો વ્હીલ આવી પછી. છે એમાંથી 6 વ્હીલ આવી છે હા અને 4 વ્હીલ લગન પેલા 4 વ્હીલ જોઈ હા ભાઈ અત્યારે ડિમાન્ડ વધી ગઈ છે અંકિત ભાઈ તું 4 વ્હીલ લઈ લીજે અને ગાડી લઈ લીજે હેલો ગાઈસ તો ચાલો આપણે આ લોકને અહીંયા એન્ડ કરી દઈશું કેમ કે મારે જવાનું છે બહાર અને થોડુંક લેટ પણ થઈ જશે તો આપણે આ લોકને અહીંયા એન્ડ કરી દઈશું અને મળશું કાલે એક નવા બ્લોગમાં ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ ન કર્યો હોય ને તો અત્યારે જઈને સબસ્ક્રાઈબ કરી આવો બાકી આજના દિવસની ફૂલ મોજ કરી અને ફૂલ બધા હારે હસી મજા કરી અને આનો એવો તો ચાલો બધા મિત્રો શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો કાલે એક નવા બ્લોગમાં જાવડો ભાઈ અમારે આવી ગયો છે અત્યારે ઢોંગ કરવા વાળો સવારમાં ઉઠતા વેથી મારા ઢોંગ કરતો હોય સડો પહેરી એવું છે તો ચાલો મળશું કાલે એક નવા બ્લોગમાં તો ચાલો મળીએ કાલે બાય બાય